ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશે. તો મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી ન્યૂ વ્લોગ સાથે સ્વાગત છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઉઠી ગયા છે અને ઉઠીને આપણે આવી ગઈ છે કિચનમાં. તો મમ્મીએ મસ્ત મજાની ચાય બનાવી છે અને હું ચા ગરમ કરું છું અને મેં કોફી પીધી છે અને થોડી ચા પીવાની ઈચ્છા હતી. હું આવી ગઈ છું ચાય પીવા માટે. આજે અમારે ઘરમાં થોડું સામાન આમ તેમ કરવાનો છે અને પ્લસ કે બધી ઘરની વસ્તુ ઠીક કરવાની છે ને હવે બધું મેરેજની સિઝન ચાલુ થઈ ગઈ એટલે ઘરે મહેમાનને બધા આવવાના છે એટલે આજે તો બધી સાફ સફાઈ કરીએ છીએ. ચાલો અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, હર હર મહાદેવ. બ્લાઉઝ છે એવું છે. હું તો સરકાવી દઉં. એક કામ કરું ને, મણી ગાંડી નીકળે ને એને બધા આપી દીધો. એ પેટ ગઈ એની સાઈઝ ના છે. આ નો આપી દેવાય. હા એટલે છે ને કોકને મોકલી દે કે પેલા અનાથ આશ્રમમાં કોકને આપી દે. પરાગમાં રાખે કોઈ પણ ગરીબ માણસ હોય ને આપી દેવાના. ખોટા હળગાવાના બાળવાયની કરતા ગરીબ માણસ હોય ને આપી દેવાના. હા કોઈ હાલે. હા આવા બધા તમે લાવે છે મુગા ઘરમાં કોઈ ફાલતુની વસ્તુ રાખવાની જ નહીં. ચોલી થઈ આ ઓલે ગાંડી આવે ને મમ્મી એને આપી દીધી સારી. ઉપર સળગાવી નાખી. આવાને શું કરવા? આ બધા ગાભા ઘરમાંથી બહાર કાઢીએ છીએ અત્યારમાં. તો આજે આ છેટી ખોલ્યો છે. બધી ઘરની સાફ સફાઈ ચાલે છે. ફાલતુ વસ્તુ બધું કાઢીએ છીએ અને બધા રૂમની આજે સાફ સફાઈ ચાલે છે. આટલો બધો કચરો બધું કાઢ્યું છે. જો ભાઈનો રૂમ છે અને આ બધું કાઢી અને બધું ફેંકવાની તૈયારી કરીએ છીએ. ફાઇનલી બકાલું લેવાઈ ગયું છે. બકાલામાં જ લીધું છે રીંગણ, પછી મારા મહાદેવના ફ્લાવર્સ મસ્ત મજાના 2 જબલા લીધા છે, પછી લીધા છે મસ્ત મસ્ત ધનિયા અને ટમાટર. તો બધી વસ્તુ લેવાઈ ગઈ છે. તો હવે રાખી દઈશું ફ્રીઝરની અંદર બકાલું. તો ચાલો હવે ફ્રીઝરમાં બકાલું રાખી દઈશું આપણે. મેરે આવલા આમાં ધનિયા રાખવાના છે. આમાં તો મિર્ચ પડી છે. મિર્ચ શું પડ્યું? એક મિર્ચ પડી ગઈ બધી. તો ઓલરેડી જો બ્લાઉઝ તો સળગી ગયું છે. બે છારું ખબર નહીં કોનો જીવ બળતો હશે આ કપડામાં. ને હવે સળગાવવાનો છે આ ચણિયો. તો ચાલો એમને પણ સ્વાહા કરી નાખીએ આપણે. વાહ વાહ વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. જુઓ ફ્રેન્ડ કેવી મસ્ત રીતના સળગે છે.
આપણને ગમે એટલાની વસ્તુ આપણને ન ગમે એટલે જતું કરી દઈએ, ચાહે ઇન્સાન હોય કે વસ્તુ હોય. એની ઘરમાં જગ્યા જ ના હોય એનો કોઈ મતલબ જ નથી. વાહ 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 આ વાહ 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 ઓ માય ગોડ વાહ. खत्म થઈ ગયું खत्म. जख्म गहरा है लेकिन अच्छा है. वाओ. હાલો પૂરું થઈ ગયું. વાવ મજા આવી હો. ચાલો ફ્રેન્ડ, તો કહાની પૂરી થઈ ગઈ અમારી. ગાઈઝ, આજે એક વસ્તુ મસ્ત કરવાની ઈચ્છું જેની મારા ઘરમાં બિલકુલ જગ્યા નથી. જે વસ્તુ મને પસંદ ન હોય હરગીઝ ના કરવાનું. તો પહેલા તો સૌ પ્રથમ તો આપણે છે ને અહીંયાથી એક વસ્તુ કાઢવાની છે. ઓ માય ગોડ, આની હાલત તો જો કરી. તો આને પહેલા છે ને વાળ જઈ અને પહેલા સરખું જોઈ લઈએ કે શું છે. બરોબર વાત એ કદા ખોલને ફેરવી નાખો. તો આ છે મારા ભાઈનું પોસ્ટર છે. તો આ મને બિલકુલ પસંદ નથી. તો ભાઈને કામ કેવી રીતે અલગ કરીશું આમાંથી? ભાઈ તો જોઈન્ટમાં જ છે. શું કરીશ કાર્તિક? કટી હે કાપી નાખો. પણ એમને ભાઈને અલગ કરવાનો છે. ભાઈ અલગ થશે ખરો? કોઈ કામ જ કરું. ચાલ પેલા ભાઈને છે ને આમાંથી નીકાળી લઉં છું. જો ગાઈ હાલે કેટલો સરસ મજાનું કામ કરું છું. ભાઈનો ફોટો છે ને પહેલા હું નીકાળી લઈશ. હાલો કેજી ફાસ્ટ ચાલે એવી લેમ છે ને આ ચાલતું. તો ફ્રેન્ડ્સ, એ વસ્તુ મને પસંદ નથી ને એને મારે લાઈફમાં તો શું પણ હું મારી જિંદગીમાંથી નીકાળી દઉં છું. ને મને ના ગમતું હોય ને એટલે પછી આપણે એક વસ્તુ તૈયાર પડી ગઈ ને ડ્રાઈવ ઓલું બંધ છે રાતી એટલે આપણે ન ગમે ને એ વસ્તુને હું મારા ભાઈને છે ને કોઈ રીતે જોઈ ના શકું. કેમ કે કોઈ મતલબ જ નથી. સાથે કોઈ બેન શરૂ કરે બેન મતલબ જ નથી એટલે હું ભાઈને અલગ કરી દઉં છું. મારા ભાઈનું હું કોઈની જોડે જોઈ ના શકું. ભાઈ લાખ ના હોય પણ એમની જોડે હોય એ ફાલતું હોય તો શું કરવાનું કહો? અરે ગમે ને કરી શકાવું. કાંડા તો કટિંગ કરું. વાલે જ નિકાલી દઉં છું. વાવ ક્યાં બાત હે. अब भाई लू कार्तिक अब क्या करूँ? वाव किलो मस्त चाले છે. वाह 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 क्या बात है, क्या बात है. चलो भाई निकल गया, भाई निकल गया. वाव जो भाई तो કેવું લાગે. હવે છે ને હજુ એક જગ્યાથી ભાઈને નીકાળવાના છે. ભાઈ છે ને મૂળક બનીને ફસાઈ ગયા હતા. ભાઈને હવે નીકાળી દઉં છું એનાથી. આ કેજી બહુ ચાલે કાઢી. તો ગાઈસ આપણા ભાઈને ચલો અલગ કરી નાખીએ. વાવ વાવ वाह 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 क्या बात है, क्या बात है.
भाई निकल गया मेरे ब्रदर। वाओ, अब भाई ने कहीं शिफ्ट कर दीजिएगा मस्त इतना। वाह क्या बात है। चलो હવે અક્કો ઇકો अरे इतने ફ્રેન્ડ્સ આ વસ્તુનો કોઈ મિનિંગ નથી અને ઘરમાં રાખીને કોઈ મતલબ નથી, તો મારે આજે એને સળગાવી દેવું છે. તો ચાલો આપણે આ ફોટાને સળગાવી કાઢીએ. ભૂંબાડો ક્યાં ભૂંબાડો હે? चलो बस में हो गए टुकड़े टुकड़े सारे जला दूँ.